કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાંચલિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. ઘરમાં કંઈ શાક ન હોય અને ઘરમાં ફ્રૂટમાં આપણે કેળા પડ્યા હોય તો ઝટપટ બનતું એવું આપણે કેળાનું શાક બનાવીએ. તો મારી રેસીપી કેવી લાગી તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો કે મારી રેસીપી કેવી લાગી અને તમે આ શાક કઈ રીતે બનાવશો તે પણ લખજો. તમે લાંબી ચીરું કરીને સમારવા હોય તો પણ અને ચિપ્સ કરી હોય તો પણ કરી શકો છો. તો હવે આપણે આને કેળાને સમારી લઈએ. આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકીશું. હવે એમાં તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખીશું, હિંગ નાખીશું, હળદર નાખીશું. હવે આપણે જે કેળા સમાર્યા હતા એ નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. આપણે ગળપણ તો નાખવાની કોઈ જરૂર નથી. આપણે એકદમ ગેસ સ્લો મૂકી અને ઉપર આપણે ઢાંકી દઈશું. 3 થી 4 મિનિટ ચડવા દઈશું. આપણે લાલ મરચું પાવડર નાખીશું. તમે જેવું તીખું ખાતા હોય એવું નાખવાનું. અને આમાં આપણે કાશ્મીરી મરચું નાખીશું. હવે આપણે સિંગનો ભૂકો નાખીશું. સિંગનો ભૂકો નાખો એવો રીતે હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે થોડું આપણે પાણી નાખીશું રસો કરવા માટે. તમે આમાં ખાંડ તો નાખવાની જ ના હોય કારણ કે કેળા ઓલરેડી ગયા હોય. હવે આપણે ધાણા જીરું પાવડર નાખીશું. તમે ગરમ મસાલો નાખો હોય તો નાખી શકો, ન નાખો હોય તો એવોર્ડ કરી શકો. હવે આપણે કેળાનું શાક બનીને તૈયાર છે. તો ઝટપટ બનતું એવું પાકા કેળાનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. તો તમે પણ આ રીતે બનાવજો.